મારું નામ મોહિની. હું પહેલાં બહુ દુઃખી હતી. મારું વજન જ ઓછું નહોતું થતું. બહુ પ્રયત્ન કર્યા, બહુ દવાઓ કરી. પહેલાં તો મેં એટલી જાડી હતી. બહુ પ્રયત્ન કર્યા, દવાઓ કરી, એક્સરસાઇઝ કરી, પણ મારું વજન જ નહોતું ઘટતું. પછી મને સોશિયલ મીડિયા પરથી જીગાભાઈ ડાયટિશિયનનો સંપર્ક થયો. જીગાભાઈએ જે મને 3 મહિનાનો ડાયટ પ્લાન આપ્યો ને તે મેં ફોલો કર્યો અને પછી તો મારું વજન એકદમ ઓછું થઈ ગયું અને હું થઈ ગઈ એકદમ સ્લિમ. જો તમારે પણ જીગાભાઈનો સંપર્ક કરવો હોય ને તો બહુ જલ્દી હું તમને સંપર્ક કરાવી દઈશ. પહેલાં છે ને વજન 110 kg હતું મારું અને પછી સીધું 60 kg, સીધું 50 કિલો વજન ઓછું થઈ ગયું અને પછી તો જોઈ લો આ મારું કેટલું સ્લિમ બોડી થઈ ગઈ છે. પહેલાં લગ્ન કરવા માટે તો મને છોકરાઓ જોઈને જ ભાગી જતા હતા અને હવે તો બાર છોકરાઓની લાઈન લાગી છે. જો તમારે પણ મારી જેમ સ્લિમ થવું હોય ને તો જીગાભાઈ ડાયટિશિયનનો સંપર્ક કરજો. તમે પણ મારા જેમ સ્લિમ થઈ જશો. લો હવારમાં સ્વીટીની છે ને સિસોટીઓ વાગવા માંડી. કોમ ધંધા વગરની એકદમ. હા બોલ સ્વીટીડી. હાય મંગુ, કેમ છે? એકદમ મજામાં. મને ખબર છે મારું 500 ગ્રામ વજન ઉતરી ગયું. કેટલું? 500 ગ્રામ. અને વજન નહીં ઉતર્યું હોય આ તે નખ કાપ્યા છે ને એટલે તને એવું લાગે છે. હે? હવે એક કામ કર, હું છે ને તારી ઘરે આવું છું, તું મને રૂબરૂ જ જોઈએ એટલે તને ખબર પડે. હેલો કશો કોમ નહીં હો ને. હા કોમ ધંધા વગરની 500 ગ્રામ વજન ઉતર્યું છે એ હવે મને બતાવો હોય ઉધી આવશે. લોકોને ખબર નહીં હું થઈ જશે વજન ઉતારવાનું નકરા ભૂત ચડી ગયા છે વજન ઉતારવાનું. મારે તો બરાબર જ છે પરફેક્ટ એકદમ. કાપ્યા હશે. પોતે તો આટલું વજન ઓછું નથી કરતી અને મને કહે છે ને એક કે બે છે. હમણાં એને જઈને બતાવું. મંગુ જો દેખ હે શું જોવાનું શું છે. અરે આ મારું વજન ઉતરી ગયું. એક દોરો ઓછું નહીં થયું. છોન મને બેહી જા. આ પેન્ટ છે ને મને નતું આવતું અને હવે આવે છે. બોલ. અને આ ફાટી ચમનું જોયું પહેરતા ફેશન. અને આ શું ખાય છે તું? આ મને પેલો નાસ્તો ઓછો પડ્યો એટલે મેં કીધું આ ખાઈ લઉં હવે. અલી આવું બધું ખા ના કરીશ, આમ ફાટી જઈશ તું. આ વજન વધી જશે તારું. જો ભાઈ હું ફાટું કે ના ફાટું મને કોઈ ફરક નહીં પડવાનો. કેમ કે મારે છે ને તારી જેમ આ જીન્સમાં નહીં ઘૂસવાનું. મારે આ હાલના પહેરવાના તે એમાં કોઈ ફરક ના પડે. જાડું થાય પતલું થાય માણસ આવી જ જાય ફિટ એકદમ. એ પણ હું એમ કહું છું આ જેમ છે ને ઉંમર વધે ને એમ આપણું વજન બી વધે તો આપણે થોડું કંટ્રોલમાં રાખવાનું હોય. જો ભાઈ મારી ઉંમર છે ને 20 વર્ષ છે એટલે મને કશું થવાનું નહીં. હું એકદમ ફિટ ને ફાઇન જ છું. 20 વર્ષ? આમના 2 વર્ષ પહેલા તે કીધું તું હું 20 વર્ષની છું. આ 40 વર્ષનો ધાંડો થઈ હું 20 વર્ષ કરે છે. એક ધેમાં બોલ ખોપડી જશે ફાલતુમાં. આ છે ને બધી બીમારીઓ થશે. આ વજન વધે ને તો થાઇરોઇડ થાય, બીપી થાય, ડાયાબિટીસ થાય. આ બીમારીઓનું ઘર કરીશ તું. તો ના બધી બીમારીઓ છે. હા છે. જોયું આ ડાયટ ફેટ કરીને તને આ બધું થઈ ગયું અને હું આટલું બધું ખાઉં છું મને આ જરાય મને રોગ નહીં. અરે આ બધી વાત છોડ. આ પેલા જીગાભાઈ ડાયટિશિયન છે ને એ આપ્યું તે અરે એટલું મસ્ત ટિપ્સ આપે છે ને કે આપણે આમ એમને ફોલો કરીએ ને તો આમ ફટફટ વજન ઉતરી જાય આપણું. મારું એમના ફોલોથી જે 500 ગ્રામ ઉતરી ગયું છે આમ મસ્ત. જીગાભાઈ હા આ હવાર 7 વાગે એમનું શું આવે? હા એ પેલા જાડિયા છે હા મૂછો છે એમને જાડી હા માર ભાઈ છે તો જાહેર હવે હાચલી માર ભાઈ છે. હાચે તારા ભાઈ છે તો તું એને ફોલો કેમ નહીં કરતી? હું એને ના કરું એ મને કરે. દીદી લે નામ લીધું શેતાન આવી જ જો. આય ને ભાઈ હાચે જો આ તો તારો ભાઈ નીકળ્યો. જીગાભાઈ તમે પોતે હું છે ને તમારી બહુ મોટી ફેન છું. હું રોજ સવારે 7 વાગે
છે તમને ટીવી પર જોઉં છું અને તમારો ડાયટ ફોલો કરું છું. ક્યાં વાત? જીગાભાઈ એક સેલ્ફી. બિલકુલ. થેન્ક યુ. બતાવો તો ખરા કેવી આવી સેલ્ફી. હા આમાં હું છું ક્યાં? પણ એમાં એવું હતું ને કે તમે અંદર આવતા નતા, પણ આ તમારો કાંટો આવી ગયો છે ને એ કેટલો ફેમસ છે ખબર છે તમને? આ તમારા કાંટા પરથી તમને બધા ઓળખી જાય છે કે આ જીગાભાઈ જાય છે. એટલા કહું છું તો વજન થોડુંક ઓછું કર તો આ ફોટામાં આવે. હવે તો ફોટામાં હવાતો નહીં. બીજી બધી વાત છોડ દીધી. તું મજામાં? ઓ ભાઈ તું મને તને પહેલા કહી દઉં છું કે મને દીદી દીદી ના કહીશ. તારા વર્ષ તારથી છે હું 4 વર્ષ નોરી છું. શું કરે છે? લાઈટ આ શું ખાખા કરે છે તું? મોટી થઈ જઈશ મોટી. ઓ ભાઈ આ મને જલ્દી તારા માર કરે છે. કઈ બાજુથી હું તને જાડી દેખાઉં છું? કોણ તું છો? નહીં કોઈ જાડી. લાઈ વજન કરીએ હેડ. ના મને કાઢો ને. કોણ વજન? ખબર પડે. 40 કિલો ચાલે. અલે આ વજન આવી રીતે થોડી થાય. આ ઊભું થઈને વજન કરવાનું હોય. ઊભું થઈએ તો વધી જાય. બુજો બુજો. બુજો બોલો. લે. ઉત્તર ઉત્તર. વજન કોટાની આત્મા બહાર કાઢી નાખી દે ઓમલાઈ. જાડી થઈ ગઈ શું ખાઈ ખાઈ. તુંય તો જાડો થઈ જ ગયો છે ને. હા હા જીગાભાઈ આ પેટ તમારા પોતાનું છે? ના ના એ છે ને એને ભાડેથી લગાડે છે. કેવી વાતો કરે છે? એનું પોતાનું જ હોય ને. પણ ટીવીમાં તો કેમ આમ પતલા લાગે, પેટ તો દેખાતું જ નહીં. ટીવીમાં તો એને 6 પેક બતાવે છે. એ 6 પેક છે ને એને ગોડાઉનમાં મૂક્યા છે અને આ પેટ લગાવીને આવ્યો છે. હવે જશે ને એટલે 6 પેક લગાવશે ને આ પેટ છે ને તે મૂકી દે. કેવી વાતો કરે છે અપડ જેવી. આ શૂટિંગ કરે ને ત્યારે કેમેરા એવા હોય એટલે માણસ છે ને આમ પતલો લાગે. આમાં એવું છે ને હું મારા ક્લાયન્ટનું છે ને બહુ જ ધ્યાન રાખું છું. મારી નજર સમક્ષ જો એવો કશું ખાતો હોય ને તો હું લઈ લઉં છું અને ખાઈ જાઉં છું. કારણ કે એ પતલો રહે. તે હમણાં જોયું ને મારા દીદીના હાથમાં હતું મેં કેવું લઈ લીધું. તો પછી ભોગ આપો ભોગ શરીર. ભોગ આપું છું મારા શરીરનો. સમજણ પડી? એ બધું છોડ હવે. તું જમા આવ્યો છે હવે એ કે પહેલા. જો દીદી તને કહી દઉં આ મારા ક્લાયન્ટ છે ને મને કહે કરે છે કે પહેલા કે તારા દીદીનું તો ઓછું કર પછી અમારી જોડે આય. તો મારે તારું વજન 10 કિલો ઓછું કરવાનું છે. અને જો ઓ ભાઈ તારા આ ક્લાયન્ટો કહેતા હોય હું મારું વજન હું કેમ ઓછું કરું? જો ક્લાયન્ટના લીધે નહીં પણ હવે આપણે છે ને જીજાજી આવવાના છે બરાબર. તો તું 10 કિલો ઓછું કરીશ તો જેવી માધુરી જેવી લાગીશ તો જીજાજી જોઈને ખુશ થઈ જશે. એટલે કહું છું તને. સાચું માધુરી લાગે તો સાચી વાત છે હો. આ લગ્ન પહેલા હું કેટલી પતલી હતી, કેટલી મસ્ત લાગતી હતી અને હવે જો લગ્ન પછી આ બંબોલા જેવી થઈ જઈશું. એ જ કહું છું આ લગ્ન પછી વગર ડાયટે જીજાજીનું વજન 20 કિલો ઓછું થઈ ગયું છે અને તારું વધી ગયું છે. આપણે એ વજન ઓછું કરવાનું છે તો જીજાજી તને જોઈને ખુશ થઈ જાય. હે એટલે આમ પતલી મસ્ત પેલી કાયરા અડવાની જેવા કપડાં પહેરી હતી છે ને. અરે આલિયા ભટ્ટ જેવા પહેરજે ને. ના ના આલિયા બહુ ઓછા કપડાં પહેરે. આપણે કારિયા પેલું કાયરા જેવા બરાબર છે. તો જો હવે તમારે વજન ઓછું કરવા માટે મારો ડાયટ પ્લાન ફોલો કરવો પડશે. તમારે 5 કિલો ઓછું કરવું છે ને. તમને કેવી રીતે ખબર કે મારે 5 કિલો ઓછું કરવું છે? મારી નજર વજન માપી લે છે એટલે ખબર પડી. તો આ પેલું ડાયટ નું બધું કાલથી આપણે કરવાનું હે ને? કાલથી કરવાનું. આજે તો ખાવાનું. દીદી રેડી થવું પડશે. ચલો ફટાફટ ક્લાસ સુધા કરો. દીદી જો અરે દૂર ઉભા રહો. રેડી ચલો કરો થોડું. વજન ઉતારવું છે ને વજન ઉતારવું છે ને તો ફટાફટ પછી ચલો આમ કરો. સરખું કરો આમ ઉભા રહો. ચલો દીદી થોડું નમ એટલે જ કહું છું ખા ખા ના કર. નમ થોડું. ચલા બાજુ 5 રાઉન્ડ કરો. ચલો દીદી શું છે આ બધું? તારે પાછું થવાનું છે બીજાની આવે પહેલા તો ચાલ ને ફટાફટ.
પેલા આને શીખવા દો, હું પછી કરીશ. કુપીસ. જો તમારે બંને કરવું જ પડશે. અમારે સોનો સવાલ છે યાર. ચલો કરો ફટાફટ. થોડું ઉતરી એવું લાગ્યું. આ દેખાય ચલો ચલો દીદી. તમે કેમનું સમજાવ ખબર નહીં પડતી મને. બોલી જા. હું ઉતરી ગયું તમારું વચન. થોડું તમારે કરવું હોય તો. આજુ તાર લીધે થયું. હા હા કરીશું હો ભાઈ, સિરિયસલી કરીશું. આઈ જા. તું એક તો અરે મજા ઉતારવું છે. બીજાની સામે માથુરી બની ફરવું છે. ઓનામ કશું કરવું નહીં. એકચ્યુઅલી એનો આમાં કરાતી વચન નહીં ઉતરે કઈ. ઓમ થા. ચલ 1 2 વેરી ગુડ. દીદી દોડ. મનમાં દોડું છું. મનમાં નહીં દોડવાનું, આમ દોડવાનું છે. ઓમને ઉતરી ગયું તારું વજન. માધુરી બનવાની આખરી પડ્યા છો. હાથ ઉપર કરો. ઉપર દીદી ઉપર. હા એમ દોડો હવે કૂદો. હાથ ઉપર. ચલો દોડવાનું છે દીદી, દોડવાનું છે. કશું થતું નહીં. લ્યા પણ કેટલું દૂર. હાથ ઉપર કરવાના પહેલા તો નહીં કરો. અરે કોઈ એક વસ્તુ થાય યાર મારાથી. નાચવાનું નહીં. કશું પકડવાની જરૂર નહીં. ચાલ થશે. હાથ ઉપર કર. કૂદો. વેરી ગુડ. શાબાશ. બની જા માધુરી બની જા. ના બનાય. વેરી ગુડ. સરસ. આબે ક્યાં ગઈ? કંટાળીને ઘરે જતી રહી લાગે છે. શું થશે આ લોકોને કંઈ ખબર નહીં પડતી. દીદી આપણે બે કરીએ ને. રેવા દે મૂક. તારે ડાયટ કરવાનું છે ને તો જો હું તને કહું, તારે ભાત બિલકુલ ઓછા ખાવાના, દાળ એકદમ ઓછી ખાવાની. બહુ ભૂખ લાગે ને તો એક રોટલી ખાવાની અને એની જોડે થોડીક સબ્જી ખાવાની, બરાબર? અને તોય વધારે ભૂખ લાગે તો છાશ પીવાની. હા ને? આ છે ને હું ખાઈ લઉં, મને ભૂખ લાગી છે. અને તને વધારે ભૂખ લાગે ને તો તું આ ખાજે, સલાડ કહેવાય. હા ને? અલા એ આટલું જ ખાવાનું? આ તો વધારે હલવું તું. ખાતું નહીં, આ તો કેટલું ખરાબ લાગે. થોડાક તો ભાત આલ દે. Many months later. અલી હાય સુટડી. એવું બસ એકદમ તારું વજન ઓછું થયું એવું લાગે છે. હે ને? મને એવું લાગે છે. હે ને? થેન્ક યુ. તારું નહીં, મારું વજન ઓછું થયું ને એવું મને લાગે છે. તો મારું તને સહેજે નહીં લાગતું ઓછું થયું હોય એમ? તારું તને ખબર પડે વજન ઓછું થયું કે નહીં. મને એવું લાગે છે મારું 15 કિલો તો આમ ઓછું થઈ ગયું હશે. મને છે ને એકદમ આમ હલકું ફીલ લાગે છે એકદમ આમ. હે ને? જો તારું 15 કિલો ઓછું થયું હશે ને તો મારા તરફથી તને એક પિઝાની પાર્ટી. હે જો સાચે જેવું હશે ને તો તું મને એક પિઝા ખવડાવીશ ને તો હું તને 2 પિઝા ખવડાવીશ. સાચે યાર 2 મહિના થઈ ગયા આપણે કશું ખાતું નહીં બહારનું. સાચી વાત છે. આપણે પેલા જીગાભાઈ ડાયટિશિયન ક્યાં ગયા? દેખાતા નથી. એ હમણાં આવતો જ હશે. હે એ જોઈને કહી દેશે કોણ પતલું થયું, હા. કોણ જાડું થયું, શું થયું. હે ને? કહી જ દેશે ને તો એ તો આમ ખબર એમની નજર ખબર ને આમ હા. જોઈને વજન માપી લે. લે આયો. હેલો ગર્લ્સ, કેમ છો? મજામાં. મજામાં. જીગાભાઈ ડાયટ સાથે 2 મહિના કસરત કરીને તમને કેવું લાગ્યું? એકદમ મસ્ત.
ચલો આજે જોઈ લઈએ કે કોનું વજન કેટલું છે. સ્વીટી કમ ઓન, આપણે તારું વજન ચેક કરી લઈએ. આવી જા સ્વીટી, આપણે તારું વજન ચેક કરીએ. ચલ, અરે ચંપલ તો કાઢ. માય ગુડનેસ, 7 કિલો વજન તે ઓછું કર્યું છે. સુપર દીદી. ચલો હવે આપણે તમારું વજન ચેક કરીએ કે કેટલું વજન તમારું ઓછું થયું. રાઈટ, આપણે જીજાજીને ખુશ કરવાના છે ને. શું થયું? શું થયું? 10 કિલો વજન વધી ગયું તારું. હે? ના હોય, ના હોય. મારું તો 7 કિલો ઉતરી ગયું ને, એટલે મારા તરફથી તો પાકી આપણે પિઝા ખાવાનું. હા, પણ દીદી તે એવું તો શું કર્યું? અને 7 કિલો ઉતાર્યું, તારું 1 કિલો બી કેમ ના ઉતર્યું? એવું તો તે શું કર્યું? તે કીધું તું એ જ કર્યું તું મેં બધું પેલું ડાયટ વાયટ. તો તારું વજન ના ઉતર્યું? એમનું થયું એવું કરતું જાય ને પછી મને બહુ મન થતું હતું ખાવાનું, તો હું થોડાક ભાત ખાઈ લેતી હતી. ભાત વગર મને ચાલે નહીં ને. પછી પેલું છાશ પીવાનું કીધું તું તો મેં તો બહુ બધી છાશ પીધી હતી. પછી પેલું રાત્રે છે ને મને આઈસ્ક્રીમ ખાધા વગર ઊંઘ નહીં આવતી, તો છે ને મેં ઓછું તો ખાઈ જ નાખતી હતી. તો કદાચ એનાથી થઈ ગયું હોય. દીદી આવું બધું કરવાનું તને કોણે કહ્યું તું? ત્યાં તો કીધું તું દાડામાં કશું નહીં ખાવાનું, આખા દિવસમાં કશું જ નહીં ખાવાનું, રાતનું થોડી તે કશું કીધું તું, એટલે મેં તો રાત્રે ઝાપટ્યું તું આ બધું. હે ભગવાન, દુનિયાનો કોઈ ડાયટિશિયન ઓનું વજન ઓછું નહીં કરી શકે. 100%ની વાત છે. તો હવે આપણે પેલી ના ના, પાર્ટી તો પાક્કી. હે મને પિઝા ખાવા છે, મને પિઝા ખાવા છે હજી. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમારી નવી ચેનલ છે ને મંગુની મંગુગીરી. અને હા, ફેસબુક ઉપર બી અમારા પેજને પાછા લાઈક કરજો અને શેર કરજો. હા ને, હેર પિઝા ખાવા જઈએ આ આપણે. લોકોને લઈને જોડે. હા હા, આવો હો. હે